નમસ્કાર મિત્રો, ટાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. મિત્રો, અત્યારે બાળકોના રિઝલ્ટ આવી ગયા છે, એટલે મારા અનુભવ પ્રમાણે એક રીલ બનાવવાની ઈચ્છા થઈ. એટલે અત્યારે બાળકોના રિઝલ્ટ આવતા હોય તેના માવતરો પપ્પા આખા ગામમાં દોડતા થઈ જતા હોય. કા મોબાઈલમાં રિઝલ્ટ લઈને ગમે એને બતાવતા હોય અને કા આ રીતે આમ કરાવી નાખે અને પછી થેલીમાં નાખીને આખા ગામમાં ફરે. જે થોડુંક વધુ ભીણ્યા હોય ત્યાં જઈને ઊભા રહે. હવે મારા છોકરાનું શું કરવાનું, એટલા ટકા આવ્યા, આમાં એટલા આવ્યા. ત્યાં ગામના નક્કી કરે તમારો છોકરો તો આમાં નબળો છે, આમાં બહુ નબળો છે, આમાં નબળો છે, એમ કરી કરીને જે બાળકોનો ભવિષ્ય બગાડી નાખતા હોય અમુક. એટલે આ મારો અનુભવ છે ને, હું કહું છું. મારે 3 દીકરા છે, 3 દીકરાને સાયન્સ કરાવ્યું છે અને B ગ્રુપ કરાવ્યું છે. પણ આપણું પહેલેથી નક્કી જ હતું સાયન્સ કરવાનું જ છે અને B ગ્રુપ જ કરવાનું છે, આવું એક નક્કી હતું. એટલે અત્યારે એક દીકરો ડૉક્ટરે બની ગયો છે. તો પછી લોકો 10મામાં બાળકે થોડીક રમતમાં ધ્યાન રાખ્યું હોય ને ભણવામાં થોડુંક ઓછું ધ્યાન રાખ્યું હોય, રમતે ચડી ગયો 2-5% ઓછા આવ્યા હોય, તો લોકો એમ કે એટલામાં કાંઈ આવા ડૉક્ટર ન બને ને આમ ન બને ને. એવું કાંઈ નથી. બાળકોને 10મામાં થોડીક રમતમાં ધ્યાન રહ્યું હોય, પણ 11-12 એ 2 વર્ષ કોઈ નાનો સમય નથી. એ 2 વર્ષની અંદર બાળકને આપણે સમજાવી, સરખું તૈયાર કરવી અને સારી સ્કૂલમાં બેહારો એટલે 100% બાળકમાં સુધારો આવે છે. બરાબર. આ તો આપણે 90%ની આશા રાખીને બેઠા હોય. 90% આવે તો સાયન્સ કરાવો, 80 બહાર આવે તો જ સાયન્સ કરાય, એવું કંઈ છે નહીં. સાયન્સ તો આપણામાં તેવડું હોય તો કરાય. બાળકો કરતાં એના મા બાપને વધુ મહેનત કરવી પડે, આ મારા અનુભવો છે. એટલે તો કરાવાય, આપણે મહેનત વધારવી પડે તો કરાય. અને 100 વિષય હોય, 100 વિષય આપણને છોકરાના મા બાપને યાદ ન રહેતા હોય. 100 વિષયમાં કયા વિષયમાં કેટલા ટકા આવ્યા, આવી પતાકડી ઝેરોક્સ કરાવી આખા ગામમાં ફરતા હોય. આ મારો છોકરો આમાં કેમ છે, આનું શું કરવું, આનું શું કરવું. છોકરો આપણો, પૈસા આપણે ભરવા ફીના અને ગામમાં બધે ફરવાનું, એ સારી બાબત છે. સારા લોકોને પૂછો, ભણેલાને. પણ શીકડા માણસો હોય એની પાસે કોઈ દિવસ રિઝલ્ટ લઈને જવાય નહીં. એ એટલો હિસાબ તમને કરાવે ને, એટલો હિસાબ કરાવે. તમે 11-12 કરાવીશો તે પછી એટલું થાય, તે પછી એટલો ખર્ચો થાય, તમને સીધા છોકરાને ભણાવવાના ઉઠાડી લેવાનું જ મન થાય. શીકડા માણસો હોય એની પાસે કોઈ દિવસ બાળકનું રિઝલ્ટ લઈને જવાય નહીં. આ મારો અનુભવ છે. એટલે તમારા બાળકનું તમારે નક્કી કરવાનું છે, તમે કેટલી મહેનત કરી શકો એમ છો. એટલે બાળકમાં કદાચ 10માં ઓછા ટકા આવ્યા હોય તો એ ડૉક્ટર બની શકે એવું કંઈ નથી. પણ એમાં 2 વર્ષનો સમય કંઈ ઓછો સમય ન કહેવાય. 11-12 એટલે 2 વર્ષ 365 દિવસ અને 365ના ડબલ કરી નાખો, 700 દિવસ થયા. 700 દિવસ ઉપર થાય, 730 દિવસ થાય. 730 દિવસમાં બાળક ઘણું પરિણામ ફેરવી શકે. તો અવશ્ય આત્મબળ મજબૂત રાખીને એડમિશન લઈ લેવાનું. આપણા છોકરાનું ફી આપણે ભરવાની છે, છોકરો આપણો છે, તો નિર્ણય આપણે લેતા શીખવાનું. નમસ્કાર.